સુરતમાં વિશાળ ક્રેન દ્વારા ગણેશ વિસર્જનની પ્રક્રિયા। હજીરા દરિયામાં વિશાળકાય પ્રતિમાનું વિસર્જન। વિશાળ ક્રેન દ્વારા 17 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। એક બાદ એક પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરાઈ રહ્યું છે। 600 જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે। હજીરા દરિયા ખાતે 16 જેટલી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ જવાનો તૈનાત છે। હજીરા દરિયામાં 1000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વિસ્તારમાં પણ વહેલી સવારથી ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર ચાલી રહી છે। સ્વયંસેવકો છે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ અહીં ચાંપતો રીતે કરવામાં આવ્યો છે। વહેલી સવારથી એક બાદ એક પ્રતિમાઓનું જે હજીરાના દરિયામાં જે વિસર્જનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ વખતે વહેલી સવારથી જે વિસર્જન પ્રક્રિયા ઝડપી બને તે માટેના પ્રયત્ન સંપૂર્ણ રીતે જિલ્લા વહીવટીતંત્ર અને શહેર પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો હજીરા દરિયાઈ વિસ્તાર જ છે કે જ્યાં દરિયાની અંદર આ પ્રમાણે જે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક આપ જોઈ શકો છો, હવે પ્રતિમા છે દરિયાની અંદર છે તે હવે વિસર્જિત કરવામાં આવી રહી છે। વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાંથી જ્યાં વિસર્જન પ્રક્રિયા પાર પાડવામાં આવી છે ત્યારે ભાવિક ભક્તો હર્ષોલ્લાસ અને જે લાગણીસભર રીતે બાપાને વિદાય આપી રહ્યા છે। ત્યારે અહીં સ્વયંસેવકો પણ ઉપસ્થિત છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતે ભાઈ સેવા આપવામાં આવી રહી છે? સવારથી ફૂલ જોશમાં સેવા આપવામાં આવે છે। કેટલી હમણાં સુધી મૂર્તિ એ તો અંદાજિત આઈડિયા નથી, ઘણી બધી થઈ છે। કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે વિસર્જન? ધ્યાન સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને જે ભાવિક ભક્તોને તકલીફ ના પડે એ માટે બી ધ્યાન રાખવામાં આવે છે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે તમામ જે ભાવિક ભક્તોની લાગણી ન દુભાય તે માટેના પણ જે પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવે છે। હાલ હજીરા વિસ્તારની આ તસવીરો છે અને જોઈ શકાય છે કે જે પ્રતિમાનું વિસર્જન છે તે અહીં હજીરાના દરિયામાં કરવામાં આવ્યું છે। સુરત શહેરના કુલ 21 જેટલા કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓ પરથી હાલ વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે। ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે જે જાણે સમગ્ર સુરત શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હોય તે પ્રકારની જે સ્થિતિ હાલ જોવા મળી રહી છે। દૂર સુધીની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ પણ જે વિસર્જન પ્રક્રિયા છે તે પૂરજોશમાં ચાલી રહી છે। કુલ ખાસ કરીને 16 જેટલી વિશાળકાય ક્રેન છે અને આ ક્રેનના માધ્યમ થકી જે વિશાળકાય પ્રતિમાઓ હોય છે તેનું વિસર્જન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। મોડી સાંજ સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી શકે તેવી શક્યતાઓ રહેલી છે। તમામ ઉવારાઓ પર લાઇટ સહિતની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। એટલે સુરત શહેરના જે 3 કુદરતી ઓવારાઓ પર વિશાળકાય પ્રતિમા આવી રહી છે ત્યારે ભક્તો પણ ભારે હૈયે બાપાને જે વિદાય છે તે હાલ આપી રહ્યા છે। કુલ 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે, જે પૈકી હાલ મહદઅંશે જે પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ લોકોને અપીલ કરી છે કે ઝડપીપણે જે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય તે દિશામાં પણ શહેર પોલીસ વિભાગને તેઓ સહકાર આપે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરત શહેર સહિત કુલ 3 જેટલા કુદરતી ઓવારાઓ પર હાલ ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે, જે પૈકી 21 જેટલા કૃત્રિમ તળાવો પરથી પણ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। જે સ્વયંસેવકો છે હાલ ખડે પગે સેવા આપી રહ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ છે તે ચાંપતો કરવામાં આવ્યો છે। હાલ આપણે જ્યાં ઊભા છે હજીરાનો જે દરિયો છે અને હજીરા વિસ્તારની અંદર આ પ્રમાણે વિસર્જન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જોઈ શકાય છે કે અહીં ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર રીતે લોકો વિસર્જનમાં જોડાયા છે। શું કહેશો, કઈ રીતની વિસર્જન? આપણે અહીંયા ટોટલ 12થી 13 ક્રેન લાગવામાં હેવીમાં હેવી ક્રેન લાગવામાં આવ્યા છે। એનાથી પુનઃ વિસર્જન કરવામાં આવે છે બધી મૂર્તિઓનું અને અહીંયા 600થી 700 કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને ભવ્યથી અતિભવ્ય મૂર્તિ બી અહીંયા વિસર્જન કરવામાં આવી રહી છે। સવારથી કેટલા ફૂટ સુધીની પ્રતિમાઓ અહીં આવી રહી છે અને કઈ રીતે સ્વયંસેવકો આ પ્રતિમાનું વિસર્જન? અત્યારે હાલમાં 1 ફૂટથી લઈને 15 ફૂટ સુધીની મૂર્તિઓ હાલમાં આવી ચૂકી છે। હજી ભવ્યથી ભવ્ય હજુ મૂર્તિઓ રસ્તામાં ઓન વે છે।
સવારથી કેટલી પ્રતિમાઓ અંદાજિત વિસર્જન? અંદાજિત અત્યારે 1000 ઉપર પ્લસ થઈ ગઈ છે. તો બિલકુલ હાલ અજિયાના દરિયાની અંદર સવારથી જે પ્રમાણે વિસર્જન પ્રક્રિયા તે ચાલી રહી છે અને સવારથી હજી બપોર સુધીમાં કુલ 1000થી પણ વધુ પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને તેને લઈને જે ભાવિક ભક્તો દ્વારા પણ છે તે હાલ બાપાને ભાવવિભોર રીતે વિદાય આપવામાં આવી રહી છે. સાથે જ ડુમ્મસ અને મગદલ્લા ઓવારાઓ પરથી પણ છે તે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે અને આ સાથે જ જ્યારે કુંત્રિમ તળાવ મળી કુલ 80,000 પ્રતિમાઓનું આજે અલગ અલગ ઓવારાઓ પરથી છે તે વિસર્જન થવા જઈ રહ્યું છે. તમામ જે ઓવારાઓ પર ખૂબ જ પોલીસ બંદોબસ્ત પણ છે તે ચાપતો કરવામાં આવ્યો છે એટલે શહેરના જે અલગ અલગ વિસ્તારોમાંથી હાલ ધીરે ધીરે વિસર્જન યાત્રા છે તે નીકળી રહી છે અને આ વિસર્જન યાત્રા મોડી સાંજ સુધી સંપન્ન થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કેમેરામેન દેવાંગ લાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.